સહમત હોય, જો આપણે 2 દિવસમાં આપણે ન્યાય ન મળે તો આપણે બધા ભેગા થઈને ભાજપનો કરવાનો છે. તો બરાબર બધા ગામના લોકો જાગૃત થઈ ગયા છે અને કીધું છે કે નવનીતભાઈને 2 દિવસમાં ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર કરશું. તો આપણે તૈયાર છો બધા? કરજો કે 2 દિવસમાં નવનીતભાઈને ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર. નમસ્કાર મિત્રો, કોળી સમાજના આગેવાનો દ્વારા હવે એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આપણા આગેવાનો આપણા માટે કંઈક કરશે, પરંતુ આપણા આગેવાનોનું તો કશું ચાલતું જ નથી. શું છે સમગ્ર મામલો? બગદાણાને લઈ અને હવે એવી વાતો થઈ રહી છે કે કોળી સમાજના આગેવાનો મોટા ઉપાડે મુખ્યમંત્રીને પણ મળ્યા. આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો દ્વારા અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા, પરંતુ કોળી સમાજના આગેવાનોનું ચાલતું જ નથી. હવે આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોળી સમાજના આગેવાન દ્વારા. તેવું કહેવામાં આવી રહ્યું છે બગદાણાની આખી બબાલ થઈ અને આ આખી ઘટનાને હવે 20 દિવસ જેટલો સમય લાગી ગયો છે. કોળી સમાજ દ્વારા હજુ પણ એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળે. બીજી તરફ આ આખી બાબતને લઈ અને સમાજના આગેવાનો પણ સામે આવ્યા, પરંતુ હવે સમાજમાં એવી ચર્ચા થઈ રહી છે કે કોળી સમાજના આગેવાનોનું તો કશું ચાલતું જ નથી. કોળી સમાજના આગેવાનો ન્યાય નહીં અપાવી શકતા. પાલનપુર વાળા તમે મારો, તમે સુરત વાળાને મારો, તો ભાઈ આ બગદાણામાં જે નવનીતભાઈને ઢોર માર્યો છે તો એને કેમ ભાઈ તમે મારતા નથી? તમે જોઈને નાખ્યો બોલો રીકન્સ્ટ્રક્શન કરવા આમાં મારો કેમ તમે આમાં? અને પછી બીજા દિવસે જે વ્યવહાર કરે કે બરાબર સીધા આવવા મળે. અને તમારે તો અમદાવાદ ઠોકવા છે, મારામારી ઠોકવા છે, તો મારો ને એમને ખબર પડે એમ કેમ નથી મારતા? એનો મતલબ એ એક ધોકો કોઈને ડેડો નથી. અને આપણા બધા શું જોઈએ છે? નાટક જોઈએ છે. આપણે બધા જોઈએ છે નથી જોતા? હે મને ઘણા બધા એમ કે ચિરાગ ભાઈ તમે બહુ બોલો છો, તમે કે થોડું ઓછું રાખો. હું તો ભાઈ ઓછું નાખું છે બરાબર. આપણા જે આગેવાનો મહેનત કરી છે, કોઈ બી પક્ષ હોય સાથે મળીને શેરીની રચના કરી, રૂબરૂ ગયા સમય કાઢીને, આપણે બહુ આનંદ છે ભાઈ, આપણે કઈ વાંધો નથી. પછી 40% કોળી સંબંધ જો સરકાર ઊંડું સમજતી હોય તો આપણે પણ એના બાપ છીએ બરાબર. બાપ એટલા માટે છીએ કે સૌથી વધારે આ કોળીના મત છે ને કોળીના મતથી સરકાર બને છે. આ મુખ્યમંત્રીને સાંભળવું હોય તો સાંભળી લે, અને ગૃહમંત્રીને સાંભળવું હોય ને તો સાંભળી લે. કોના મત છે સૌથી વધારે? બરાબર. તો ન્યાયની હંમેશા આપણે ભીખ માંગવાની છે, કઈક પરિવર્તન કરવું છે. સાંભળજો મિત્રો, ટિકિટો આ લોકો પાસે છે, મત કોની પાસે છે? ટિકિટો રાજકીય પક્ષો પાસે છે, મત આ કોળી પાસે છે, કોળી પાસે બરાબર. અને જે પક્ષોના કોળીની પડી હોય ને એની હારી 70 વાર આપણે કઈ પક્ષોને પડી નથી.